સ્ત્રી, ધન અને રાજ, આ બહુ ત્રણ અગત્યના. એની પ્રાપ્તિને માટે મનુષ્ય હિંસા ક્યારેય કરવી નહીં. આમ હોશિયાર હોય, ભગત હોય, ત્યારે આપણે એમ કરશું, એમાંથી થોડું દાન કરીશું, શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તો લખ્યું છે, એટલે પતી જાય. એવું પાછા સમજનારા હોય છે. આમાં માધાપરની અંદર વર્ષો પહેલા એનો ભાઈ આફ્રિકાથી આવ્યો, બેનને ત્યાં ઉતર્યો, પછી ઘેર જવાનું નક્કી કર્યું છે. બેનને તો હવે જણાવે ને બધું, શું લાવ્યો છે ને શું નહીં, બધું આ લાવ્યો, આ લાવ્યો, આ લાવ્યો, કોનું આ લાવ્યો. એટલે બેનને એનો બનાવી, એ બે રાતે વિચાર કર્યો કે આને મારી નાખી, અને આ બધું અહીં રે આપણી પાસે, કોઈ જાણતું તો છે નહીં, મારી નાખીને દાટી દીધો. અને હરિભગત કે આપણે થાળ કરાવી દઈશું, રસોઈ કરાવી દઈશું, ભુજ પતી જાય. નરનારાયણ દેવને થાળ આપ્યો, રસોઈ આલી છે. તેના નરનારાયણ દેવને થાળ જેવો ધરાયો, થાળ પડી ગયો. બીજી વખત બનાવીને ધરાયો તો પડી ગયો નીચે. એટલે સાધુએ જમવાનું બંધ કર્યું અને ભજનમાં ઉતર્યા કે ભાઈ શું છે. એટલે નરનારાયણ દેવે કોઈ ભાઈમાં કે પુરુષમાં આવીને દર્શન દીધા અને કીધું કે ભાઈ આ જે થાળ ને રસોઈ આજે છે એ બેને એના ભાઈને મારી નાખીને દાટી. આ તો પછી તો આ તો ઘણી લાંબી વાત થઈ ગઈ. પોલીસના હાથમાં કશું આવ્યું, કાંઈ નહીં, બીજું ત્રીજું બધું ડટાઈ ગયું. પણ વાત અહીંથી પછી નીકળી કે ભાઈ આવું છે. ત્યાર પછી ખોદીને એને એનું શબને કાઢ્યું ને કહેવાનું શું છે કે જીવ આટલે સુધી જાય. શાસ્ત્ર શું કહે છે કે મનુ મહારાજા, શંખલેખી સ્મૃતિ, હરિસ્મૃતિ, ભાગવત, મહાભારત, એના બધાના એક સરખા મત છે કે માણસ મારે એને ફરીથી મનુષ્ય જન્મ મળતો નથી. મનુષ્ય જન્મ ના મળે તો મોક્ષનું બારું રોકાઈ ગયું. ક્યારેય પણ આ ધંધો નહીં કરો. પ્રારબ્ધમાં હશે તો કોઈ લઈ જવાનું નથી, નથી તો રહેવાનું નથી. તમે ગમે એટલી મહેનત કરો ને, છે એ જ મળશે. અને એમાં સુખ, એમાં આનંદ. રોટલો હોય તો રોટલો, જે હોય તે. અમારા આશ્રિતો એ મહારાજ કે છે ક્યારે પણ માણસનો વધ કરવો નહીં. શાસ્ત્ર ના પાડે છે એ ધંધો નહીં કરવાનો. કારણ દરેક માણસો પોતાના પ્રારબ્ધ લઈને જન્મ્યા છે. કોઈ કે આણે મને દુઃખ આલ્યું, આણે મને દુઃખ આલ્યું, આણે મને દુઃખ આલ્યું. શાસ્ત્ર ના પાડે છે. આ તો તમારા કર્મથી બંધાયેલું આ બધું આ છે વસ્તુ. એ ટાઈમે ટાઈમે કોઈના દ્વારા થાય એટલે આપણે એને માની બેસે કે આને જ કર્યું. એ નિમિત્ત બન્યો. જ્ઞાની માણસ, સમજો માણસ એ ક્યારેય એવું ના બોલે. કારણ કે શાસ્ત્ર ચોખ્ખું કહે છે કોઈ સુખ દુઃખ આપી શકે નહીં. સામે આપ્યો એ કુબુદ્ધિ, આપણું અજ્ઞાન છે. શાસ્ત્ર ના પાડે.